નેશનલ પાર્કનો થશે વિકાસ। આદિવાસીઓને મળશે પાકા મકાન। જંગલમાં માળા કરાવશે મંગલ। આ છે મુંબઈના હૃદયસમો સંજય ગાંધી નેશનલ પાર્કનો વિસ્તાર। અહીંથી આરે કોલોની સુધી મોટે ભાગે આદિવાસીઓ કાચા મકાનો કે ઝૂંપડામાં રહે છે। જો કે હવે માળા આ તમામ આદિવાસીઓને આપશે પાક્કા મકાનો। ઝેરી સાપ કે હિંસક પ્રાણીઓના ભય હેઠળ રહેતા આ આદિવાસીઓને પાક્કા મકાનો આપવાનો માળાનો પ્રસ્તાવ છે, જેના મુજબ સંજય ગાંધી નેશનલ પાર્કની 90 એકર જમીન તેમને આપવામાં આવી છે। આ જમીન પર 2000 આદિવાસી પરિવારો માટે ઇમારતો બંધાશે। દરેક પરિવારને 300 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયાનું મકાન મળશે। 2011 સુધીના પરિવારોને અહીં માળા મકાન આપશે। હાલ માળા દ્વારા તેના માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। જો કે આ બાબત પર્યાવરણ પ્રેમીઓ નારાજ છે। તેમનું કહેવું છે કે અહીં મેટ્રો 3નું કાર શેડ બનવાનું છે, મેટ્રો ભવન બનવાનું છે અને RTO માટે જગ્યા ફાળવવામાં આવી છે। આ ઉપરાંત જો ઇમારતો બંધાશે તો જંગલ નષ્ટ થશે, સાથે વનના પ્રાણીઓ માટે પણ જોખમ ઊભું થશે। બીજી તરફ પ્રશાસન એવો દાવો કરી રહ્યું છે કે એકવાર આદિવાસીઓને ઇમારતોમાં મકાનો આપવાથી તેમની જીવનશૈલી તો સુધરશે જ, પણ સાથોસાથ મુંબઈના આ જંગલમાં ગેરકાયદે ઝૂંપડાઓ પણ બનશે નહીં। સુમિત સાવંત સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।